લીધી ને ભગવાને બીજો જન્મ આપ્યો. દમુ રાજા દયા, દમુ નામના રાજા દયા. આખા રાજ્યમાં એટલા બધા શિવાલય બંધાવ્યા અને એક એક શિવાલયની અંદર દીપમાળાઓ પ્રગટાવી, એટલા બધા દીવડાઓ, કરોડો દીવડાઓ પ્રગટ કરી અને પોતાની જિંદગી શિવમય બનાવી. શિવ ભક્તિ કરતા કરતા દમુ રાજા જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યારે શિવજીની પાસે ગયા, શિવલોક ગયા. ભગવાન શિવજીએ દમુ રાજાને પૂછ્યું, દમુ રાજા માગો, શું આપો? દમુ રાજાએ કીધું, પ્રભુ આટલી જિંદગી ટૂંકી પડી દીવડા પ્રગટ કરવા માટે, મારે તમારી પાસે એવા દીવડા પ્રગટ કરવા છે કે ત્રિલોકમાં મારું નામ થાય, મારા જેવો કોઈ ભક્ત ન થાય. મારે એવું ભક્ત થવાની ઈચ્છા છે, તમે મને જન્મ આપો. અમને ત્રીજો જન્મ મળ્યો. ત્રીજો જન્મ ભગવાન શિવજીએ કૃપા કરી અને એને આપ્યો. બ્રાહ્મણ પરિવારમાં વિશ્રવા નામના ઋષિ હતા અને વિશ્રવા નામના ઋષિને ત્યાં દીકરો થયો જેનું નામ છે વૈશ્રવણ. શું નામ છે? વૈશ્રવણ નામ છે. અને વૈશ્રવણ નામનો દીકરો થયો. જન્મથી જ એને જ્ઞાન છે શિવ ભક્તિનું, કારણ કે 2 જન્મથી શિવ ભક્તિ કરી છે ને. જન્મ જન્મ કા સાથ હૈ तुम्हारा हमारा, तुम्हारा हमारा जन्म जन्म का. 3 જન્મથી ભક્તિ કરતા આવતો આ વૈશ્રવણ નાનપણથી જ શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. વૈશ્રવણે શિવ ભક્તિ એટલી બધી કરી કે છેવટે ભગવાન શિવજીને હાજર થવું પડે. ભગવાન શિવજી પ્રગટ થઈ ગયા, માગ માગ તને શું આપું? પ્રભુ હું તમારી હારે ને હારે રહું એવું વરદાન આપો. શું માગ્યું? તમારી હારે 24 કલાક રહું એવું વરદાન આપો. શિવજી કીધું તથાસ્તુ. વૈશ્રવણ ભગવાન શિવની હારે ઉભો રહી ગયો, પણ શિવની હારે ઉભો રહી ગયો, બાજુમાં માં પાર્વતી હતા. વૈશ્રવણની નજર માં પાર્વતીના ઉપર પડી કે આ તો હાવ બગલમાં બેહે છે, આ મારા કરતા આણે વળી કેવા પુણ્ય કર્યા હશે કે હાવ એની જોડે જ બેહી જાય છે. આ સ્ત્રી છે કોણ? આમ વૈશ્રવણ નજર કરી, માગ માગ તને શું આપું? શિવજી એમ કર્યા માગ માગ, પણ આની નજર ક્યાં છે? પાર્વતી ઉપર. પાર્વતીને ક્રોધ થયો. પાર્વતીને એમ થયું કે આ મારી હામું શું જોયા કરે છે, અને શ્રાપ આપી દીધો. એ તું મારી હામું શું જોયા કરે છે? તારા મનમાં ઈર્ષ્યા લાગે છે, કામ ક્રોધ આવી ગયો છે, શું છે તારા મનમાં? જા આંધળો થઈ જા. મારી શ્રાપ આપી દીધો, આંધળો થઈ જા. વૈશ્રવણની 2 આંખો જતી રહી. જન્મ જન્મ કા સાથ હૈ तुम्हारा हमारा, तुम्हारा हमारा जन्म जन्म का साथ. પણ 2 આંખો જતી રહી, પણ એની ભક્તિ ના ગઈ, અંદરથી ભાવ ના ગયો, અંદરથી શ્રદ્ધા ના ગઈ, એની જે નિષ્ઠા હોય એ અડગ રહી. શિવ 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 શંભો મહાદેવ શંભો. પ્રભુ ભલે મારી આંખો નહીં હોય તો કઈ નહીં, પણ મને અંતઃકરણમાં તમારા દર્શન થાય ને. મારી આંખને મારે શું કરવી છે? દ્રઢ ભક્તિ હતી. ભગવાન શિવે માં ભવાનીને કહ્યું, દેવી આ તો આપણો ભક્ત છે, તમે એને આંખ લઈ લીધી. આમાં જો બધો જ ધર્મમય કામ થયું છે. શાસ્ત્રમાં જે લખ્યું છે ને એ બધું ધર્મની જ વાતો. ઘણા એમ કે માએ એને શ્રાપ આપ્યો, એની આંખો લઈ લીધી, ઠીક થોડું કર્યું કહેવાય. પણ નહીં, આપણને ખબર નથી એટલે આપણે કઈ ઠીક નથી કર્યું. બાકી માં જગદંબા કોઈ દાડો ખોટું કરે, ભૂલ કરે? પહેલું વાત નોંધ કરો તમારી પોથીમાં. વૈશ્રવણ જયારે આવ્યો ભગવાન શિવ પાસે ને શિવની ભક્તિમાં મસ્ત હતો, એટલો મસ્ત હતો, એને કઈ ભાન જ નહોતું. ખાલી એક જ ભગવાન શિવ સિવાય કાંઈ ન દેખાય એને. બરાબર? શિવે કીધું માગ માગ, તો પણ વૈશ્રવણે કઈ માગ્યું નહીં. એને કીધું બસ સાનિધ્ય, અહીં બેઠો છું, બસ બીજું કાંઈ ન જોઈએ, ખાલી બેઠો છું, તમારી સામે જોયા કરું. જન્મ જન્મ કા કઈ માગ્યું જ નથી. આ માણસને લોભ કામ ક્રોધ વ્યાપતા જ નથી. અને ત્યારે એને કાંઈ ના, એને અસર ન થઈ. ભગવાન શિવજી આપવાની વાત કરી ત્યારે આ માણસ રાજી ન થયું. પહેલી વાત. હવે આની પરીક્ષા કરવા માટે શિવજીએ તો આપ્યું તો રાજી ન થયું. માને એમ થયું કે આને દુઃખી કરું,
ભક્ત કોને કહેવાય? કે સુખ દુઃખમાં બેમાં સમાન રહે તો સાચો ભક્ત. સુખમાં છકી ન ગયો તો માએ એને દુઃખ આપ્યું અને કહ્યું તું આંધળો થઈ જા. માએ શું કર્યું? કસોટી કરી. શું કરી? એને એમ હતું કે હું શ્રાપ આપીશ એટલે ગભરાઈ જશે, વિહવળ થઈ જશે, ભક્તિ છોડી દેશે, ભાગી જશે, કઈ થશે. પણ માએ એમ કીધું આંધળો થઈ જા. તો આને તો કઈ ફરક જ નથી પડતો. દુઃખ આવ્યું તો કઈ નહીં, મનની અંદર એક જ છે, શિવ 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 શંભો. આંખ રેવી હોય તો રે, જવી હોય તો જાય. મારે શું ફેર પડે છે? સુખમાં છકી ન જવાય અને દુઃખમાં રડાય નહીં. આ ભક્તનું લક્ષણ છે. અને માએ પરીક્ષા કરી ત્યારે પણ એના અંદર કોઈ ફેરફાર ન થયો. એટલે મા અને પિતા બે રાજી થયા, શિવ અને ભવાની બે રાજી થયા અને કીધું સાંભળ, તને સુખ દુઃખ કઈ મનમાં છે જ નહીં, એટલે તું મહાન ભક્ત છે. આજથી કુબેર ભંડારીની તને પદવી આપીએ છીએ. આજથી તને માતા પિતા બે રાજી થયા. અને ભગવાન શંકર ને પાર્વતીજીએ બંને જણાએ કીધું કે અલકાપુરીનો તને રાજા બનાવીએ છીએ. તને અલકાપુરીનો રાજા બને. કૈલાસના શિખરની બાજુમાં તારું સ્થાન થશે અને હું કૈલાસમાં રહેવા જઈશ. વૈષ્ણવણે કીધું પ્રભુ તમારી મારી દોસ્તી કાયમ રહેશે, તમારી મારી દોસ્તી કાયમ રહેશે. મિત્રતાનું અતિ ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો એ શિવ અને આ વૈશ્રવણ છે. વૈશ્રવણ એટલે બીજું કોઈ નહીં, કુબેર ભંડારી. અને શિવજીએ કીધું કે નર્મદાના કિનારે તું તપ કર, નર્મદાના કિનારે તું તપ કર, ત્યાં શિવલિંગ તરીકે હું સ્થાપિત થઈશ અને મારું નામ કુબેર ભંડારી પડશે. બોલો કુબેર ભંડારી મહાદેવ કી જય. અને આપણી મિત્રતા નિભાવવા માટે હું તારી સાથે રહેવા માટે કૈલાસ આવીશ. કારણ કે અલકાપુરી ક્યાં છે? કૈલાસ પાસે. ત્યાં કુબેર ભંડારી ગયા તો કીધું કે તમે પણ મારા મિત્ર છો, તમે પણ ત્યાં અવતારો. તો કાશી છોડી અને મિત્રતા નિભાવવા માટે શિવજી કૈલાસમાં નિવાસ કરી રહ્યા છે. કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું. મિત્રતાનું અતિ ઉત્તમ ઉદાહરણ કોઈ હોય